તો ગાઈ જુઓ નવી રિંગ લાઇટ લાયા હી એટલે અંદર વિડીયો શૂટ થાય છે હોમાં રિંગ લાઇટ મૂકી હ એટલે જો ખુશીનો કોઈ પાર નહીં જમવા બેસતા હતા એટલે ખુશ થઈ ગયા કે જો હું નવી રિંગ લાઇટ લાવ્યો તું પણ આવી તું બ્લોગ બનાવી એટલે નવી રિંગ લાઇટ લાય એ મારા કરતાં પણ મસ્ત ક્રિશ બ્લોગ બનાવે છે તો ભવ્ય ગોસ્વામીનું ચેનલ જોજો તમે બહુ મસ્ત અમુક ટાઈમે જ બ્લોગ મૂકે છે ફ્રી હોય એટલે નથી મૂકતો તો જુઓ અમે જમવાની કરીએ છીએ બધા તૈયારી અને જમવાની તૈયારી ચાલે હ હું એને બોલતી હતી થોડું હવે મને ખબર નહીં હું એને શું કહેતી હતી કોઈક વાત કરી હતી જુઓ રાજી થઈ જાય જોજો હો આ નાચવાનું ને કૂદવાનું ચાલુ ને એના છોકરાને કેવું હોય ખબર અમારે તો ભલે એ 10મું પાસ કરી રહ્યો પણ એવું જ છે કે નેનું છોકરું જ છે અમારા ઘરમાં તો સૌથી નેનો એ છે ને એટલે એની થોડી કોમેડી અમારા ઘરમાં થોડી વધારે હોય એટલે કોકને નહીં કે નેનું છોકરું હતું એનું થોડું મજાક મસ્તી વધારે ગમતી હોય એમ અમારે એની થોડી મજાક મસ્તી વધારે ગમતી હોય થોડો ધમાલિયો હ એટલે એવું હોય જુઓ ગ્રુપમાં મેસેજ આવ્યો કે કુર્તી લેવી હોય તો કુર્તીવાળા બેન કુર્તી વેચવા માટે આવ્યા છે તો તમે બધા નીચે આવો ઉપરથી તો જોઈએ આપણે કેવી લાયા છે તો જોઈએ તો ખરા લેવી તો નહીં બીજા બધા લેતા હોય એમની તો જોઈએ સારી લાયા હોય તો બીજી વાર આપણે લેતા ભાવ ફટાફટ ઉપડી મોબાઈલમાં ચાર્જિંગ કે નહીં તો ગાઈસ મારું તો પપ્પું થઈ ગયું જતાં તો એ બેન નીકળી ગયા હતા મને નીચે જ હું પણ નીચે જઈ અને તરત એ બેન એક્ટિવા લઈને નીકળી ગયા હતા 2-4 બહેનોએ જોયા મેં કીધું કેવા હતા કે સારા હતા તમે થોડા વહેલા આવ્યા હોત તો કે તમને જોવા મળત તો પછી મેં કીધું હવે હાલ તરત ઉપર જવું નહીં અમે સાંજનો ટાઈમ હતો અને જમવાનું થોડું લેટ બનાવવાનું હતું એટલે જુઓ હજી તો દિવસ છે 6 વાગ્યા જેવું તો પબ્લિક તો ચેવી બેઠી ખાય છે ઉપર આવી તો આ ચાલ જુઓ મોબાઈલમાં કોક જોવો છે ટાઈસુબેન તો જુઓ અમારા ટાઈસુબેન તો જુઓ પૂરી આવી ગયા છે અને સગડી લગાવી દીધી બીજી પેલી સગડીમાં વધારે કાળું થતું હતું આ સગડી થોડી કાચ ખરાબ થઈ ગયેલા પણ ચાલશે સગડી કમ્પ્લીટ ચાલુ જ છે એ રીતે સગડી લાવ્યો ખબર એક હાથમાં સગડી હા એક હાથમાં પેલું આ થેલો હા બે હાથમાં બે થેલીઓ હા તે હું તો કંટાળી ગયો પણ લેવાનો તો આવ્યો ભાઈ લેવા તો આવ્યો તો ભાઈ લેવાનો તો આવ્યો સાચી પણ તોય તો વળી ગાડી મળી જાય ને ઇકો મહેસાણાથી હા એ બધું સામાન અંદર મૂકી દીધો હું બધું છે કે એરપોર્ટ સર્કલ ને એટલા સુધી આવી ગાડી જો ભાઈ ઊંઘ્યો હો હવે બનાવીએ જમવાનું આ પેન્ટમાં બીજ પડે ચાલો પહેરી દો ને હવે થોડું પેર આ નવું હોય ને કોરું હોય એટલે થોડું ઢીલું થાય લાયો નહીં એટલે કરતા ચમ પેન્ટ હોય ને બીજો પેલું હોય એમના આપી દો તાણ આલી તો ખરા આ ચાલતું નહીં બીજું પેન્ટ હોય રે નહીં મૂકીને જ્યાં તો પછી ચાલશે ને તો ગાઈસ જુઓ માતાજીનું બધું આપવા માટે પૂરી આવ્યા હતા અને રહેવા માટે તો અમુક ટાઈમે પૂરી આવતા જતા રહી તો બસ માતાજીને ત્યાં માતાજીનું ફોટો ને ભૈરવ દાદાનું એ બધું હતું એટલે આવીને આપી ગયા બસ અમે જમ્યું અને જમીને હવે ફ્રી થઈ ગયા જુઓ કામ પતી ગયું આજે તો બીટુ કંઈક નવી આઈટમ બનાવે છે બીટુ શું બનાવો હા અને આ શું દૂધીના મુઠિયા બનાવવાના તો આપણે બધાને ટ્રાય કરાવીએ કે બીટુ દૂધીના મુઠિયા કેવા બનાવો હો હું કશું શીખવાડું નહીં તાર જાતે બનાવી દેવાના હા ને આવડે છે તો ગાઈસ ચલો આપણે બની રહે ને પછી તમને બતાવું હો કોઈ કેવું હો થેન્ક યુ બીટુએ બનાયા મસ્ત દૂધીના મુઠિયા તમે ખાઓ ટ્રાય કરી જોજો મુઠિયા કેવા બન્યા છે એ બીટુ વાત કરો મુઠિયા જેવા લાગ્યા
કેવા લાગે કેવા લાગે મુઠિયા જો ક્રિસ સોસ જોડે ખાયા બે આ દૂધ જોડે ખાય હું એ દૂધ જોડે ખાઉં તો ગુડ મોર્નિંગ. જુઓ માતાજીને આ રીતે અમે સ્ટોર રૂમમાં માતાજીના પાટલી ઉપર આવી રીતે બેસાડ્યા. આ બાજુ થાળીમાં કાનાને તો સજ એ તો તમે જુઓ છો. જુઓ શિવલિંગ, ભૈરવ દાદા, ગણપતિ દાદા લાવવાના હતા અને આપણે આ રીતે પાટલી ઉપર હાલ તો મૂક્યું. અને હવે જુઓ હું બ્લેન્કેટ ધોવા જઈ રહી છું. તો હું તમને બતાવું કે આપણે બ્લેન્કેટ કઈ રીતે ધોઈએ છે. કોઈના મશીનમાં કોઈ કહે કે મશીનમાં બ્લેન્કેટ ના ધોવરાય તો બ્લેન્કેટ એક એક કરીને મશીનમાં ધોવરાતું હોય, ચાહે પેલું મશીન હોય કે ચાહે આડું હોય. તો જુઓ પહેલાં લિક્વિડ આ રીતે એકદમ ઓગાળીને નાખી દેવાનું અને પછી જ બ્લેન્કેટ અંદર નાખવાનું અને પછી બ્લેન્કેટ નાખી અને પછી આપણે જે અંદર બધા ઓપ્શનો આપેલા જ હોય છે. ગરમ કપડાં ધોવાનું જે ઓપ્શન આપેલું હોય ને એમાં જ આપણે એક એક કરીને મારે 4 બ્લેન્કેટ હોય તો 4 બ્લેન્કેટ હું એક એક કરી અને મશીનમાં હું ધોઈ કાઢો. તો તમને આગળ બીટું તમને બતાવે તો કઈ રીતે ધોવાનું જુઓ. તો ગાઈસ જેને ના ફાવતું હોય જો બીટું બતાવશે. મને હું પેલું ઇંગ્લિશ લખેલું હોય ને એટલે થોડું ઓછું ફાવે, પણ બીટું મને અમુક વસ્તુ હું એના જોડેથી શીખું છું અને તમે બ્લોગમાં બન્યા રહેજો. જુઓ બીટું બતાવે છે આપણને. અહીંયા આ કોટનનો ઓપ્શન છે, આ સિન્થેટિકનો ઓપ્શન છે, આ સ્પિનનો ઓપ્શન છે, આ ડ્રેઇનનો છે, આ ડ્રમ ક્લીનનો છે, મતલબ ડ્રમ ક્લીન કરવું હોય તો આ 50 મિનિટની અંદર ક્વિક વોશ કરવું હોય ને જલ્દી તો આ ડેલી વોશ મતલબ રેગ્યુલર તમારે જે વોશ કરવું હોય આ ગુલ ક્લોથ મતલબ કે કોઈ બી ઉનાળાના કે મતલબ બ્લેન્કેટ કઈ ટાઈપની વસ્તુ હોય ને તો આની અંદર આપણે હાલ બ્લેન્કેટ ધોયો. હા એટલે આપણે આની અંદર આ બધા કે વોશિંગ મશીનમાં બ્લેન્કેટ ના ધોવાય તો ખરા જ ને ધોવાય. એટલે અહીંયા કોઈ બ્લેન્કેટ સ્પેસિફિક લખ્યું નહીં, પણ જે ગરમ કપડા આવે ને એમાં બ્લેન્કેટનું ઓપ્શન મતલબ એમાં ગણી શકાય. પછી આ હાઇજીન વાળું છે. આ કલર્સ મતલબ કોઈ બી કલરિંગ કપડા હોય તો એ એના બેડિંગ મતલબ બેડની ચાદર કે એવું કશું નાખ્યું હોય તો એ રીતે. પછી સ્ટાર્ટ થઈ ગયું ને આપણું મશીન સ્ટાર્ટ કરી દીધું. હો જો એક એક કરીને આપણા બ્લેન્કેટ બધા 4 બ્લેન્કેટ હોય અમારા, એક એક કરીને આપણે બ્લેન્કેટ ધોઈ કાઢીશું. તો ગાઈસ જો ઓમો ઓપ્શન આવે હા બરાબર. ઓમાં આપણે લિક્વિડ નાખવું હોય તો નાખવાનું. ઓમો આપણે આ કોઈ બી કપડામાં સ્મેલ ને બધું સરસ રહે ને એના માટે સુગંધી માટે વાપરીએ છીએ અમે બરાબર. પણ શું ખબર કે મારે લિક્વિડ આજ ઓમો નહોતું નાખવાનું. આપણે એકદમ ઓગાળી ટબમાં અને ડાયરેક્ટ લિક્વિડ નાખ્યું. હમણાં તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું. ધોવાનું ચાલુ થઈ ગયું બ્લેન્કેટ. 30/3/2025 અને આજે ચૈતર સૌને પહેલી નવરાત્રિના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજેથી આપણા ઘરે માતાજીનો અખંડ જ્યોત ચાલુ થશે. 9 દિવસ માટે માતાજીની અખંડ જ્યોત રહેશે. અને સૌને હું પ્રાર્થના કરે જે મારા બ્લોગ જોવું એ તો વર્ષોથી જે જોવો એમને બધાને ખબર જ છે કે હું 9 દાડા માતાજીની અખંડ જ્યોત રાખું. ઉપવાસ નહીં કરી શકતી હવે એટલે મારાથી ઉપવાસ નહીં થતા, પણ આપણે અખંડ જ્યોત રાખીએ. તો મારા બ્લોગ ગમતા હોય કે ના ગમતા હોય, જે જોતા હોય કે ના જોતા હોય એનો મને વાંધો નહીં, પણ ગાઈસ ખાલી માતાજીના દર્શન કરવા એકવાર આવજો અને 9 દિવસ માતાજીના ખાલી દર્શન કરજો. મોમાઈ માતાજીના કીધું નહીં કે 10મો અવતાર દશામાનો પાર્વતીજી માતાજી પોતે જ છે બરાબર, પણ હવ અલગ રૂપે કીધું નહીં કે તમે કયા રૂપે માતાજીને મોનો હો ને એ તમારી રીતે હવની ભાવના. હું 10મા અવતારમાં મોનું માતાજીને દશામાને. મોમાઈ માતાજીએ કહેવાય, દશામાં કહેવાય, પણ મને પહેલાંથી જ માતાજી ઉપર વધારે શ્રદ્ધા એટલે હું માતાજીના 9 દિવસ આપણે નોરતો કરીશું અને માતાજીની 9 દિવસ અખંડ જ્યોત રહેશે. હજી નાવા ધોવાનું બધું બાકી છે. નહીં ધોઈ તૈયાર થઈ ઘરમાં અંજણી છોટીશું. અંજણી છોટી અને પછી પવિત્ર ઘર આપણું કરી પાટલો બધું પવિત્ર કરીને પછી માતાજીની અખંડ જ્યોત ચાલુ થશે સારી જગ્યા ઉપર, પવિત્ર જગ્યા ઉપર. તો એ બ્લોગ કાલે આવશે. તો રોજે રોજ ગાઈસ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.